અને પછી પથારીમાંથી ઊભા થઈ હાથ પગ ધોઈને કપડું પાથરી નમાજ પઢવા માટે બેસી ગયા અને ભગવાનના મુખ કમળ સિવાય હવે એને કાંઈ દેખાતું નથી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. છેલ્લા બોલ એના મુખમાંથી નીકળ્યા છે કે હે સ્વામિનારાયણ ખુદા, તમારા દીદાર થયા ત્યારથી હવે મને આ શરીરમાં રહેવું ગમતું નથી. દીદાર એટલે તમારા દર્શન થયા ત્યાર પછી મને આ શરીરની અંદર રહેવાની ઈચ્છા નથી થતી. હવે આ મને સંસાર ખારો ઝેર લાગે છે. આપના દર્શન થયા પછી હવે મને અહીંયા ક્યાંય ગમતું નથી, તો મને આપના ધામમાં લઈ જાઓ. આમ જ્યાં બોલ્યા છે મહારાજ ત્યારે વંતલી ગામમાં જ હતા. રાત્રિના સમયે અડધી રાતે મહારાજ કલ્યાણભાઈના ઘેરે ઢોલિયામાં સૂતા હતા. એકદમ આ ભક્તના શબ્દ સાંભળ્યા છે મહારાજે. એકદમ ઢોલિયામાંથી મહારાજ બેબાકડા ઉભા થઈ ગયા. સંતોને કીધું, સંતો એકદમ ઉભા થાવ, ધૂન કરો, એવી ધૂન કરો કે ત્રણેય લોકમાં સંભળાય એવી ધૂન લગાવો. એક અમારા 18 વર્ષથી અમારા દર્શન અને દર્શનથી દેહ ટકાવી રાખ્યો છે એવા એક મુક્તને અમારે અક્ષરધામની પંક્તિમાં બેસાડવા છે. આમ મહારાજે કીધું. સંતો કે મહારાજી કોણ? મહારાજ કી પછી ખબર પડશે, પણ અત્યારે બધા ધૂન કરો. બધાને અડધી રાતે ઉભા કરી મહારાજે એવી ધૂન કરાવી તો મહારાજના શરીરમાંથી મૂર્તિમાંથી એવું તેજ નીકળ્યું, કરોડો સૂર્ય ચંદ્રને ઝાંખા કરે એવું તેજ મહારાજની મૂર્તિમાંથી નીકળવા માંડ્યું. અને ઈ તેજની અંદર એક આત્મા લીન થઈ ગયો. એ જુલેખાબાઈ નમાજ પઢવા માથું નમાયું હતું, એમ નામ શરીર નમેલું રહી ગયું. આત્મા નીકળીને ભગવાનમાં લીન થઈ ગયો. અક્ષરધામની પદવી ભગવાને આ એક મુક્તને આપી દીધી. આ સૂક્ષ્મ ભક્તિ, હૃદયનો ભાવ, પ્રેમ લક્ષણા ભક્તિ, સાધન કરવાની જરૂર ન પડી. પ્રેમ લક્ષણા ભક્તિ કરીને ભગવાન વશ થઈ ગયા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા ભક્તો છે. આમાં ક્યાં યોગ સાધના કરવી પડે? અષ્ટાંગ યોગ ક્યાં સાધવાની જરૂર છે? હૃદયનો ભાવ. પછી ગમે એવા ભગત હોય, જાડા મોટા ભગત દેખાતા હોય, આપણા માટે સામાન્ય દેખાતા હોય, પણ અંદરનો ભાવ એનો ભગવાન સુધી પહોંચાડી દે એવો હોય. એવા ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નહીં અનેક છે. આ તો ખાલી એક સેમ્પલ બતાવ્યું. આવા તો હજારો ભક્તોની ગાથાઓ આ સંપ્રદાયની અંદર ગવાય છે. એક એક ભક્તો અષ્ટાંગ યોગ સાધ્યા વગર ભગવાનના ધામને પામી જાય એવા હતા. વડોદરાના એક અંબાબાઈ હતા, એને તેડવા માટે મહારાજ લાખ વિમાન લઈને આવ્યા. લાખો વિમાન. વિચાર કરો, એક ભગતને તો એક જ વિમાનની જરૂર પડે, પણ મહારાજને એમ મારા ભગતના સન્માન માટે એક વિમાન નહીં, લાખો વિમાન લઈને ભગવાન આકાશ માર્ગે. આપણને તરત તર્ક થાય, લાખ વિમાન હમાડ્યા ક્યાં હશે? આપણું મન તો તર્ક વિતર્ક જ કરે. ભગવાનને હમાડવાની કઈ જરૂર જ ન હોય. અંતરિક્ષમાં ગમે ત્યાં ભગવાનની પાર્કિંગ કરી દે. ભગવાન પોતે જ પાયલોટ હો. ભગવાન વિમાન લઈને તેડવા આવે ને, કોઈ મુક્તને એમ ન કે, કોઈને એમ ન કે તમે ઓલા ગામમાંથી ઓલા ભગતને તેડી આવો. બારોબાર કામ નહોતા પતાવતા. ભગવાન સ્વયં પોતાનું પેટ્રોલ, પોતે પાયલોટ, કેટલાય કરોડો ગાવથી ભગવાન પોતે વિમાન ચલાવીને આવે. ભગવાનને ચલાવવું ન પડે, આંખનું મટકું મારે ત્યાં પહોંચી જાય. અરજી માર્ગે કરીને ભગવાન ભક્તને ધામમાં લઈ જાય છે એમ કહેવાય. અરજી માર્ગ એને કહેવાય, ક્યાંય ક્યાંય વાયા ખાવું જ ન પડે, આંખનું મટકું મારે એમ ભગવાન ધામમાં પહોંચાડી દે. એવા ભક્તને ભગવાન ધામમાં લઈ જાય છે. અષ્ટાંગ યોગ સાધ્યા વગર આ વંતલી ગામના મુસ્લિમ ભક્તને ભગવાને અક્ષરધામના મુક્ત બનાવી દીધા. આપણે પણ મુક્તની પંક્તિમાં બેસવા માટેની આપણને પણ ઈચ્છા છે, પણ એવી આપણે ભક્તિ જગાવવી પડશે. ત્રાપસ ગામના એક શ્રીમાળી ગોદાવરી બા હતા. સાસરિયામાં એટલું બધું દુઃખ હતું, પરાણે લસણ ડુંગળી ખવડાવે અને ફાવે એમ બધાય બોલે, મેણા મારે, પણ ભગવાનનું ભજન મૂકે નહીં આ ગોદાવરીબાઈ. એક દિવસ મનમાં એમ થયું કે આવા ઘરમાં રહીને ભક્તિ કરવી, ગઢડા વયું જાવ, ગઢડા જઈને ભગવાનનું ભજન કરી લેવું છે. મહારાજના સાનિધ્યમાં રહીને ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા છે. મહારાજે દર્શન દીધા.
મહારાજે દિવ્ય રૂપે ત્યાં મૂકી દીધા. ભગવાનનું ભજન કરે છે. યમા બધા યજ્ઞી બધા સાસરિયા પક્ષના તેડવા માટે આવ્યા. અમારું માણસ સ્વામિનારાયણ ભગવાન તમે લઈ ગયા છો ને, લાવો પાછું. મહારાજ કે ગોદાવરીબાઈ, સભામાંથી મહારાજે કીધું તમારા સાસરેથી તમને તેડવા આવ્યા છે, જાઓ. આમ જ્યાં મહારાજ બોલ્યા ત્યાં તો ગોદાવરીબાઈ નું શરીર શામ થઈ ગયું, મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા સભામાંથી. ભગવાનની અમૃત વાણી સાંભળી રહ્યા હતા, પણ ભગવાનને મુખેથી જ આ શબ્દ સાંભળ્યો. મનમાં એમ થયું જગત તો મને જાકારો આપે છે, પણ મહારાજના સાનિધ્યમાં હું આવી છું. મહારાજ મને એમ કે તમને તેડવા આવ્યા, જાઓ એમ કે. હવે હું ક્યાં જાઉં? મારે હવે ક્યાંય જવું જ નથી, મહારાજના સાનિધ્યમાં જ રહેવું છે. મહારાજ આજ્ઞા કરે એટલે જવું પડે. શરીર શામ થઈ ગયું, મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા. અને એના સગા સંબંધીઓ બધા હરજી ઠક્કર ને ઘેરે ઉતર્યા હતા. દાદા ખાચરના કારધારી લાદા ઠક્કર ને હરજી ઠક્કર હતા. એને ઘેરે એને ક્યાંક સગા સંબંધી થતા હશે એટલે ઉતારો કરેલો. મહારાજ ત્યાં તમારા માણસને ત્યાં લઈ જાવ, ત્યાં થઈ ગયું છે ગોદાવરીબાઈ ને, એમ ત્યાં લઈ ગયા, સુવડાવ્યા. આંખમાં જીવ હતો, ટકાવી રાખ્યો તો મહારાજના દર્શનની ઈચ્છાએ. મહારાજને બોલાવ્યા. મહારાજ ગોદાવરીબાઈ ને ક્યાંક થઈ ગયું છે, પધારો દર્શન દેવા. મહારાજ પધાર્યા. મહારાજે આમ કરીને આમ આંખ ખોલીને એમ કીધું, ગોદાવરીબાઈ અમે તમારી પર રાજી છીએ. આમ જ્યાં કીધું ત્યાં ગોદાવરીબાઈએ પ્રાણ ત્યાગ કરી દીધા. આંખમાંથી જીવ નીકળી ગયો, મહારાજના ધામમાં વહી ગયા. મનમાં થઈ ગયું મહારાજ રાજી એટલે હવે આપણે કઈ કરવાનું નથી. મહારાજના ધામમાં વહી ગયા. મહારાજ એના સગા સંબંધીને કીધું, તમે તેડવા આવ્યા છો ને, અમારું હતું એ અમે લઈ લીધું, તમારું હવે તમે લઈ જાઓ. આત્મા તો અમારો હતો, અક્ષરધામનો મુક્ત હતો, એને અમે લઈ લીધો. હવે તમારું રહ્યું એ તમે ખોડિયાર લઈ જાઓ ને અગ્નિ સંસ્કાર કરો ને બધું વિધિ કરો. આમ મહારાજે અનેક મુક્તોને ભગવાનના ધામની પદવી આપી વિના સાધને. અષ્ટાંગ યોગની જરૂર નથી, પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભગવાને ધામની પદવી આપી દીધી. ગોપીઓએ ક્યાં અષ્ટાંગ યોગ સાધ્યો હતો? એ નાખો દી મય માખણ વેચે, આખો દી કામ હતું કે બેસીને માળા કરવાની. ગોપીઓ નવરાઈ નહોતી, કેટલી ગાયું ભેંસું રાખતી, કેટલાય વલોણા કરવા પડતા હશે. દરરોજ માટલા ભરી ભરીને દહીં અને માખણ લઈને ગોકુળથી મથુરા વેચવા જાય. અખંડ ભગવાનનું ચિંતન અંદર. એટલે લ્યો દહીં ને લ્યો દૂધ ને લ્યો ગોરસ એમ બોલવાને બદલે શું બોલે? લ્યો કનૈયો, લ્યો કાનુડો, લ્યો કૃષ્ણ, આવું બોલે. હે બોળી રે ભરવાડણ હરીને, હે વેચવાને ચાલી રે, બોળી રે ભરવાડણ હરીને, શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મોરારી રે, બોળી રે ભરવાડણ હરીને. હાવ ભોળી ભરવાડ જ્ઞાતિ, કોઈ પ્રકારનું જ્ઞાન નહોતું, શાસ્ત્રનું નહોતું, ભણેલી નહોતી, હાવ પણ હતી, પણ પ્રેમ હૃદયમાં ભરાઈ ગયો. ભગવાન અંદર આવી ગયા એટલે બધું આવી ગયું. ત્યારે બધા મથુરાવાસી પૂછે, દહીં વેચવા આવ્યા છો કે કનૈયો? ક્યાં છે કનૈયો? કે આ માટલામાં છે, તે બતાવો. હેઠું ઉતારીને જ્યાં બતાવે ત્યાં તો ભગવાન વાંસળી વગાડતા માટલાની અંદર દેખાય. આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ કેવી! પ્રેમ લક્ષણા ભક્તિની આચાર્ય જો કોઈ હોય તો ગોપીઓ થઈ ગઈ. ભક્તિ કરીને તો ભગવાનની સાથે એનું નામ લખાઈ ગયું. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીની અંદર ગોપીઓનું નામ ભગવાન સાથે જોડાઈ ગયું છે. ઓમ ગોપીજન વલ્લભાય નમઃ. ભગવાન સાથે જેનું નામ જોડાઈ જાય, વર્ષો વયા ગયા તો હજી અને આપણે યાદ કરીએ છીએ. એવા પ્રેમી ભક્તો પ્રેમથી ભગવાન વશ છે. પ્રેમી તે જનને વશ પાતળિયો, હે શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વરણને રૂપે નરી રે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રેમી તે જનને વશ પાતળિયો. પ્રેમને વશ
ભગવાન છે. ભક્તિ કરીને ભગવાન રાજી થાય છે. ભગવાનને કાંઈ જાતિ ને વર્ણ સામે ધ્યાન નથી. ભક્તિ હોય તો નીચામાં નીચી જ્ઞાતિ હોય ને તો સગરામ વાઘરી જેવા ને ક્યારે ભગવાન જાય. ભક્તિની તાકાત જુદી છે. એ ભક્તિ સામે કોઈ ટક્કર જીલી શકતું નથી. અષ્ટાંગ યોગ પણ એક બાજુ રહી જાય છે, એવી ભક્તિ છે. એક રામ તીર્થ કરીને પરમહંસ હતા, વિદેશની યાત્રાએથી પાછા આવ્યા અને દિલ્હીમાં એક ચરણસિંહ નામના એક ભગત હતા, એને ઘરે રાત્રિ રોકાયા છે. એક અલાયદા ઓરડામાં ઉતારો આવ્યો છે, સુતા છે. અડધી રાત થઈ એટલે ધીમો ધીમો અવાજ આવવા માંડ્યો, રામ 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 આવો અવાજ સંભળાયો છે. ગરદણી જે હતા, ચરણસિંહ હતા, એની ઊંઘ ઉડી ગઈ. ચારે બાજુ જોવા માંડ્યા, કોણ બોલે છે? આ રામ તીર્થ પરમહંસ તો આ સુતા છે, ઘસઘસાટ ઊંઘ આવી ગઈ છે, એ તો બોલતા નથી, તો અવાજ ક્યાંથી આવે છે? પણ ઈ બાજુથી જ અવાજ આવે છે. આમ ઉભા થઈને પાસે જઈને કાન માંડીને સાંભળ્યું, ઘસઘસાટ નસકોરા બોલાવે છે અને અંદરથી રામ 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 અવાજ આવે છે. જાગ્યા ત્યારે પૂછ્યું છે, પરમહંસ સ્વામીજી તમારી પાસેથી અવાજ આવતો હતો, તમે તો સુઈ ગયા હતા, અવાજ ક્યાંથી આવતો હતો? ત્યારે રામ તીર્થ પરમહંસે કીધું છે કે હે ચરણસિંહ, जब मेरी जीभ बोलना बंद कर देती है तब मेरा तिल बोलना शुरू कर देता है. मारी जीभ बोलવાનું બંધ કરી દે, હું સુઈ જાઉં એટલે મારું હૃદય બોલે છે, અંદરથી અવાજ આવે છે રામ રામ, મારે બોલવું પડતું નથી. ભગવાન સતત જે અંબારતા હોય ને એની અંદરથી અવાજ આવે. અર્જુન જ્યારે સૂતા હોય ને ત્યારે અર્જુનના એક એક વાળમાંથી કૃષ્ણ 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 અવાજ આવતો. રૂક્ષ્મણીજીને મનમાં એક દી એમ થયું, અષ્ટપટરાણીઓ કરતા ભગવાનને આ અર્જુન વાલો છે, એનું કારણ શું? ત્યારે ભગવાને બતાવ્યું કે ભગવાન અર્જુનના ખોળામાં માથું રાખીને, અર્જુન ભગવાનના ખોળામાં માથું રાખીને સૂતા હતા, ત્યારે ભગવાને કીધું રૂક્ષ્મણીજી પાસે કાન રાખો. અર્જુનના માથા પાસે કાન રાખ્યો ત્યારે અવાજ આવ્યો છે, એક એક વાળે વાળે અવાજ આવ્યો છે. રૂવાડે રૂવાડે ભગવાનનું નામ જપાય છે. એટલે મને અર્જુન વાલો છે, એટલે હું એના કામ કરું છું. મારા ભગત મને સંભાળે છે એટલે હું એને યાદ કરું છું. માટે ભગવાનનું નામ જે લે, ભગવાનને જે યાદ કરે એને ભગવાન સતત યાદ કરે છે. માટે મસ્ત રહેના હો તો પ્રભુ ભક્તિ में मस्त रहना, गुणगान करो तो प्रभु का गुणगान गाओ, धोने की इच्छा हो तो आत्मा का मेल धोना चाहिए, कुछ करने का दिल करे तो सबका भला कीजिए, અને ડરના હો તો પાપ से डरिए. જો ભજન કરવાની ઈચ્છા હોય, પાપ ધોવાની ઈચ્છા હોય તો આપણા પાપ ધોવા. સંભાળવાની ઈચ્છા હોય તો બીજા કોઈને ન સંભાળવા. કોને સંભાળવા? ભગવાનને. બસ ભગવાનને સંભાળીએ એટલે બીજા કોઈને યાદ ન કરવા પડે. માટે ભગવાનના ભજનનો પ્રતાપ છે. યોગ સાધના કર્યા વગર ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. ભગવાન કે હે યોગીઓ, થોડા સમયમાં તમારો દેહ પડી જવાનો છે. 9 લાખ યોગીઓને ભગવાન કહે છે, તો અમારા ધામમાં તમે જાશો. યોગીઓ બધા રાજી થઈ ગયા, ભગવાનના ચરણનો સ્પર્શ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, અમને સદાય ને આવા દર્શન તમારા થાય. આપ્યું પોતાના સ્વરૂપનું જ્ઞાન 9 લાખ યોગીને સમાન, તેનો મોક્ષ કરી દયાળુ છોડાવી દીધી માયાની જાળ. ભગવાને માયાના જાળમાંથી છોડાવી, ભવબંધનમાંથી મુક્ત કરી, અક્ષરધામની પદવી આપી દીધી અને વર્ણી પોતાનું કામ પૂરું થઈ ગયું, ત્યાંથી આગળ નીકળી ગયા. આમ હજારો યોગીઓને ભગવાન યોગ સાધનાની સમાપ્તિ કરાવવા માટે વનમાં ફર્યા હતા. એટલે ભગવાનને નામ શતાનંદ સ્વામીએ લખ્યું કે યોગેશ્વરાય નમઃ. ત્યાર પછી આગળનો મંત્ર છે ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. બોલો ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. હરિ ઓમ.
પણ યોગ કલા પ્રાપ્ત થાય. જે મંત્રમાં જે ગુણ હોય ને એ આપણે બોલીએ ને તો આપણામાં આવી જ જાય. એટલે પાછળથી આપણે હારે હારે બોલવાનો આગ્રહ રાખવો. એક એક ભગવાનના નામમાં આપણે ભળી જાવ તો આપણી ભક્તિ ભગવાનના ખાતામાં લખાઈ જાય. આટલી ભક્તિ કરી હોય તો એનું ફળ મળી જાય. યોગ કલા પ્રવૃત્તયે નમઃ એટલે યોગની જે કળાઓ છે, અષ્ટાંગ યોગની જે પ્રવૃત્તિ છે એ મહારાજે પ્રવર્તાવી. હજારો આશ્રિતોને ભગવાને અષ્ટાંગ યોગ સમાધિ નિષ્ઠ ભગવાને બનાવ્યા હતા. હરિલીલામૃતમાં પણ મહારાજે વિહારીલાલજી મહારાજે લખ્યું છે કે લોજમાં સાધુઓને વર્ણી યોગની કળાઓ શીખવતા. વર્ણી કહે અભે સિંહાજી સોડો કૃષ્ણ કથા કરી પ્રીત. વર્ણી કહે અભે સિંહાજી સોડો કૃષ્ણ કથા કરી પ્રીત. સાધુઓને હરિજી કહે રૂડી અષ્ટાંગ યોગની રીત. સાધુઓને હરિજી કહે રૂડી અષ્ટાંગ યોગની રીત. રૂડી અષ્ટાંગ યોગની રીત. પહેલા ભગવાન પોતે શીખ્યા એટલે યોગેશ્વરાય નમઃ. હવે યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ભગવાને યોગની કળા શીખીને કેટલાયને શીખવાડી, સંતોને શીખવાડેલી. રોજના આશ્રમમાં રહીને ભગવાનની પ્રાપ્તિ માટે યોગ શીખતા. અત્યારે બધા યોગા કરવા જાય ને એ પણ ઈ જ યોગા કહેવાય ને. યોગા બહુ નીકળ્યા છે. સવારના પોરમાં ઢગલા બંધ માણસો ભેગા થઈ જાય યોગામાં. એમ કીધું હોય 7 વાગ્યા કથામાં આવજો. હવે કોઈ સવારમાં 6 વાગ્યા કથા રાખી છે, આવી જાય. કોઈ આવે પણ ઓલા યોગા શરીર માટે ખબર રાખે છે, જીવ માટે ઓછી ખબર રાખી. શરીર માટે આપણે બહુ સાવધાની રાખી, જીવને ઓછો હાચવીએ. એટલે યોગા માટે શરીરને હાચવવા માટે, તંદુરસ્ત રાખવા માટે માણસો એટલી કસરતો કરે. કામ મૂકી દીધા ને એટલે હવે યોગા કરવા પડે છે. પેલા બાયું કામ બહુ કરતા ને એટલે કઈ યોગાની જરૂર જ ન પડતી. કામમાં યોગા આવી જતા હતા. હવે બધા કામ ઇલેક્ટ્રિક થઈ ગયા ને, સ્વિચ દબાવે ત્યાં બધું થઈ જાય છે. એટલે હવે કઈ શરીર હલન ચલન બહુ થતું નથી. એટલે યોગા કરવા પડે છે. ભગવાનની પ્રદક્ષિણા કરીને ઈ યોગા કહેવાય. હો, ઈ કરવાની નિયમ લઈ લો. અવાલા પ્રદક્ષિણા નિયમ લઈ લેવું. જઈ નવરા પડી તઈ આખા શરીરને યોગા થઈ જાય. અને મંદિરે હાલીને આવી ઈ પણ મોટા યોગા. આખા શરીરનું હલન ચલન, બધી નાડીઓનું હલન ચલન. ઘણા હાલવા માટે કેટલાય કિલોમીટર જાય પણ મંદિર સુધી ન આવે. એક તો ભક્તિ થઈ જાય, શરીરનું થઈ જાય, બે કામ થઈ જાય. નકરું શરીરને સાચવવા માટે કરશું તો ભગવાન રાજી નહીં થાય. ભગવાનને રાજી કરવા માટે કરશું તો સહેજે સહેજે યોગા એમ આવી જ જવાના છે. એટલે એક ભાઈને ડોક્ટરે એમ કીધું કે તમારે દરરોજ શીર્ષાસન કરવાનું. શીર્ષાસન કરવાનું કીધું ને તો દરરોજ કરવા માંડ્યા. માથાનો દુખાવો હોય ને, બહુ માથું દુખતું હોય ને, શીર્ષાસન કરે ને એટલે માથું આમ થાય, એટલે આખી આમ નાડીઓ હલન ચલન થાય. એટલે શીર્ષાસન બતાવ્યું, દરરોજ કરવા માંડ્યા. 7-8 દિવસ ત્યાં ડોક્ટર પાસે ગયા ને એમ કીધું શીર્ષાસન કરવા તમને કઈ ફાયદો છો? કે હર એક ફાયદો છો. કે કયો ફાયદો? કે કબાટ હેઠે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ હતી ને યાર જડી ગઈ. કેમ કે આમ ઊંધે માથે થાય એટલે કબાટ હેઠે નજર જાય સીધી. કેવું નો ગોતતો હતો, ઘડિયાળ જડતી જ નહોતી. ઊંધે માથે જો ઈ ભેગી દેખાડે. એટલે એક લાભ જો ક્યાંક તો લાભ થાય જ ને. એટલે ભગવાન યોગ અષ્ટાંગ યોગ શીખવાડતા. યોગ એટલે ચિત્તની વૃત્તિ સ્થિર થાય અને કહેવાય યોગ. મન સ્થિર કરવા માટે યોગ છે. આમ તો સારું કહેવાય ભગવાનનું ધ્યાન કરવા માટે મનને સ્થિર કરવું, યોગા કરવા, ધ્યાન કરવું ભગવાનનું. મહારાજે આ માર્ગ પ્રવર્તાવ્યો હતો. એટલે ભગવાન બધા સંતોને પણ શીખવતા. ત્યાર પછી મહારાજનો મંત્ર છે ઓમ શ્રી અતિ ધૈર્યવતે નમઃ. ભગવાન કેવા હતા? જેનામાં ધૈર્ય એટલે ધીરજ,
અતિશય ધીરજ વાળા જો કોઈ હોય તો ભગવાન. માણામાં જરાય ધીરજ નહીં, 2 ડગલા હાલે ત્યાં ધીરજ ખૂટી જાય, વળી પાછી ચાર્જિંગ કરવી પડે, ત્યાં પછી ખૂટી જાય. આપણી ધીરજ વારે ખૂટે. ભગવાનની ધીરજ ખૂટતી જ નહોતી, ક્યારે ભગવાને ધીરજ ગુમાવી નહોતી. ખરે સમયે ધીરજ રાખવી ને એ બહુ કઠણ કામ છે. ધીરજ વાળા એટલે ઇન્દ્રિયોના વિકાર ઉત્પન્ન ન થાય, ભાતના ભોજન આવે તો પણ ચલાયમાન ન થવાય, ઇન્દ્રિયો ચલાયમાન ન થાય, જીભની અંદર સળવળાટ ન થાય. એ પણ એક પ્રકારની ધીરજ છે. ઇન્દ્રિયોમાં પણ ધીરજ રાખવી, મગજ ઉપર પણ ધીરજ રાખવી. હાલતા ક્રોધ આવી જતો હોય, ઘણા એને બોલાવ્યા ન થાય. ઘણા હામાં મળે ને તો એમ પૂછીને કેમ મજામાં છો, કે મજામાં હોય તે જ આવ્યા હોય ને એમ કે ઘણા એમ જવાબ આપી દે, એટલે હારે લઈને જ ફરતા હોય. અને કેટલાય પ્રસંગો એવા આવે તો એમાં ધીરજ રાખવાની જરૂર હોય. વર્ણીએ વન વિચરણમાં ઘણી ધીરજ રાખી હતી. જો શિરપુર ગામમાં ગયા ત્યાં સિદ્ધવલ્લભ રાજા, બહુ મોટી વાત છે, પણ આપણે ભગવાનની ધીરજતાની વાતો હોય તો વન વિચરણની આવે, સત્સંગ વિચરણની આવે, બાળ લીલાની આવે, બધી મિક્સ આવે. આપણને એમ થાય ઘડીકમાં વનમાં જાય ભગવાન, ઘડીકમાં વળી પાછા સત્સંગમાં આવે છે. આવું કેમ? આ સત્સંગી જીવનની કથા હોય ને તો લાઈનમાં એમ નામ વનમાં જાય, સત્સંગમાં આવે, આ બધી લીલા આવતી હોય, પણ આ ભગવાનના ગુણ પ્રમાણે એનું વર્ણન આવે છે. એટલે ભગવાનના ગુણ જે લીલામાં આવતા હોય એ લીલાનું વર્ણન આપણને થાય છે. ભગવાન જુનાગઢમાં ગયેલા ત્યારે ભગવાન મંદિરમાં ઉતારો કર્યો અને પંક્તિમાં જમવા બેઠા, તિરસ્કાર કરીને ઉભા કર્યા. 7 જગ્યાએ પંક્તિમાંથી ભગવાનને ઉભા કર્યા, તોય ભગવાન ધીરજ રાખીને સહન કરી લીધું, તોય હસતા હસતા ઉભા થઈ ગયા. એટલે ધીરજ રાખવી બહુ કઠણ છે. સમયે સમયે આપણે ધીરજ રાખવી, એટલે ધીરજ રાખવી બહુ કઠણ છે. સમયે સમયે આપણે ધીરજ રાખવી. થોડીક વાર ધીરજ રાખીએ એટલે એનું પરિણામ તરત મળે. તાત્કાલિક આપણે ઉતાવળું ન થઈ જવું. જો એક બેન હતા ને, એને એના ઘરમાં નોળિયો પાડ્યો હતો. નોળિયા ઓળખો? સર્પનો દુશ્મન નોળિયો. નોળિયો ઘણી વસ્તુ પાળે. અમેરિકામાં બધાય બધું પાળે. આ નક્કી નહીં, કૂતરા તો પાળે જ છે, પણ મોટા મોટા આમ કૂતરા કરતા ક્યાંક બીજા જનાવર જેવાય કેવાય પાળે. એને ઘરમાં રાખે, એને માટે સરસ મજાનું મકાન બનાવે, નાનો એવો સોફો, એને ખાવા માટે જુદા જુદા પ્રકારના નાસ્તા. એ કઈ ટાઢા ટુકડા, ત્યાંના કૂતરા ટાઢા ટુકડા રોટલા ન ખાય, એને માટે સ્પેશિયલ સ્ટોર હોય, એની વસ્તુ લેવાના સ્ટોર જુદા, ત્યાં કૂતરા માટેના, એની એવી જ વસ્તુ ખાઈ. એટલે કૂતરાનો જન્મ લેવો તો અમેરિકામાં લેવો, સાસરે હારા. અહીંયા બિચારા કૂતરા હાડાડ થાય છે, ત્યાં કૂતરું કોઈ રખડતું નથી. પ્લેનમાં ફરે, માણા થવું અહીંયા, કૂતરા થવું અમેરિકામાં. એ બે નોળિયો પાડ્યો તો નોળિયો આખો દિવસ ઘરમાં બધું ધ્યાન રાખે, ચોકી પેરો કરે. એમાં એમ દીકરાનો જન્મ થયો. નાનો એવો દીકરો પારણિયામાં સૂતો છે. ઈ બેનને પાણી ભરવા જવાનું છું. દીકરો સૂતો છે અંદર ઘોડિયામાં અને પાણી ભરવા ગયા છે. પણ આ બાળકનો જન્મ થયો ત્યારથી બાળકને નોળિયા બેન પ્રીતિ થઈ ગઈ હતી. બાળક નોળિયો બાળકને બહુ સાચવે, એને કઈ ઈજા થવા ન દે. એમ કરતા કરતા એ બાઈ પાણી ભરવા ગઈ, બાળક એકલો રહ્યો. ત્યાં એક સર્પ આવ્યો બાળકની સામે, આમ ફેર ચડાવીને બેઠો, બાળકને કરડવા દોડે છે. એ સમયે એકદમ નોળિયો આવીને સર્પને મારી નાખ્યો. સર્પાએ યુદ્ધ કર્યું અને મારી નાખ્યો. એટલે આખું મોઢું લોહી લુહાણ થઈ ગયું અને ઘરમાંથી બહાર નીકળવું, બાઈને પાણી ભરીને અંદર આવવું. બાઈ ભાળી ગઈ, નક્કી મોઢું લોહી વાળું છે, મારા છોકરાને કવડ્યો લાગે છે, બટકું ભર્યું જ લાગે છે. એટલે એક કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર સીધો માથે પાણીનું બેડું હતું ને, સીધું નોળિયા ઉપર ધપ દઈને નાખ્યું. વિચાર કર્યા વગર નોળિયા ઉપર નાખ્યું. ઈ ભેગો 2 કટકા થઈ ગયા, મરી ગયું નોળિયો.
અંદર આવીને જ્યાં જોવે ત્યાં તો એનો બાળક કિલકિલાટ હસે છે અને કાંઈ ઈજા નથી. બાજુમાં સર્પ મરી ગયેલો પડ્યો છે. એ જોયો ત્યારે મનમાં પસ્તાવો થયો, અરે મારા બાળકને બચાવવા માટે આ નોળિયાએ આની હારે યુદ્ધ કર્યું એટલે એનું મોઢું લોહીવાળું હતું. મેં તો સમજ્યા વગર ઉતાવળે નોળિયાને મારી નાખ્યું. હવે તો પસ્તાવા સિવાય બીજું શું રહ્યું? એટલે થોડીક વાર અંદર આવીને જોયું હોત તો ખબર પડત મોઢું કેમ લોહીવાળું છે. એ જોવા માટે અંદર આવી હોત તો સરખું ખબર પડત ને, પણ ધીરજ ન રહી, તરત ને તરત ધીરજ ગુમાવી દીધી એટલે ન કરવાનું કામ થઈ ગયું. આમ જ જગતની અંદર થાય છે. એટલે તો મહારાજે શિક્ષાપત્રી લખવું પડ્યું, વ્યવહારિક કામ બધું વિચારીને કરવું, એનું પરિણામ પાછળ શું આવે. એમ ગમે એવો સમય આવે ત્યારે થોડી વાર ધીરજ માણસને રાખવી. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ સમાન કોઈ ધન નથી. ધીરજ વાળા તું કીર્તિ વાળા થાય છે, એવી એની કીર્તિ ફેલાય છે. પણ ધીરજ થોડી વાર રાખવી પડે. આપણે ધીરજ આખ્યાન સાંભળીએ ને, એ ધીરજ આખ્યાનમાં એક પાત્રમાં એક આખ્યાનો એવા છે કે એને ધીરજ રાખી છે. હરિશ્ચંદ્ર રાજાની ધીરજ જોવો. મયુર ધ્વજ રાજા શરીર આખું કરાવતીથી વેરાઈ ગયું, ભગવાન પરીક્ષા લેવા આવ્યા તોય ધીરજ રાખી. અને જે ઋષિ મુનિઓની વાત એમાં આવે છે એ બધાએ ધીરજ રાખી છે. એટલે તો એનું નામ ધીરજ આખ્યાન પડ્યું છે. એકવાર ધીરજ આખ્યાન ગ્રંથ આપણે વાંચવો એટલે આપણા ધીરજ ન હોય ને તો આવે થોડીક, એટલી બધી જ ન આવે એમ જેટલી, પણ એમાંથી આટલી આવે તોય ઘણું. સમય સંજોગે ભગવાન અતિ ધૈર્ય વાળા હતા, અતિશય ભગવાનમાં ધીરજ હતી. એટલે અમદાવાદના સુબાએ ભગવાનમાં કાવતરું કર્યું હતું, સ્વામિનારાયણ ભગવાન અમારા રાજ્યમાં પધારો, તમારું સન્માન કરવું છે. ભગવાનને એવા હાવ ભાવ બતાવી અને ભગવાનને નગરની અંદર પધરામણી એના કિલ્લાની અંદર લઈ જાય છે. એમ મહારાજ સાથે સંતો ભક્તો તો હોય જ. બધા અંદર પ્રવેશ કરવા ગયા ત્યારે એમ કીધું, બધાય નહીં, સ્વામિનારાયણ ભગવાન તમે એકલા આવો. શું કામ? ભગવાને મારી નાખવા હતા. દગો કરી અને એક એવું સિંહાસન બનાવ્યું હતું, હેઠે તેલનો ટાંકો કર્યો હતો, ઉપર એ ગાદી તૈયાર કરી, આની ઉપર સ્વામિનારાયણ ભગવાનને બેસાડવા છે. એટલે આખી ગાદી તેલના ટાંકામાં વહી જાય. આમ ભગવાનને મારવાનું કાવતરું કર્યું હતું. ભગવાન એકલા ન ગયા, એની ભગવાનની હારે દંડી દેવાનંદ સ્વામી અંદર ઘૂસી ગયા. મહારાજની સાથે દુર્વાસાનો અવતાર હતા. મહારાજની સાથે ગયા. મહારાજને રાજાએ હાવ ભાવ સન્માન કરી કીધું, સ્વામિનારાયણ ભગવાન અમારી આ રાજાની ગાદી પાવન કરો, થોડી વાર બેસો તો અમારી ગાદી પાવન થઈ જાય. મહારાજને તો બધી ખબર જ હતી દગો કરે છે. મહારાજ હસતા હસતા કે અમને શોભે એવી આ ગાદી નથી, આ તો રાજાને શોભે એવી ગાદી છે. અમાર ન બેસાય, અમે તો સાધુ છીએ. સાધુ મહાત્માને આવી ગાદી ન શોભે, એ તો તમને શોભે, તમે બેસે. કે નહીં, પાવન તો કરો, થોડી વાર તો બેસો. બહુ આગ્રહ કર્યો. મહારાજ કે આ ગાદી ઉપર અમે ન બેસીએ, આ ગાદી ઉપર તો અમારી સળી બેસશે. એમ કરી મહારાજે આમ સળી લઈને અડાડીને આમ દબાવ્યું ને જરા, ત્યાં તો આખી ગાદી તેલના ટાંકામાં ગઈ. પાખંડ ખુલ્લું થઈ ગયું. રાજા તો આમના બે બાકડા થઈ ગયા, કાપો તો લોહી નો નીકળે એવા થઈ ગયા. પોતાનું કપટ ખુલ્લું થઈ ગયું. પછી કીધું, સ્વામિનારાયણ ભગવાન તમારે અમદાવાદ માંથી નીકળી જાઓ બહાર. ભગવાને કાઢી મૂક્યા. એમ કીધું. મહારાજ હસતા હસતા તોય ધીરજ. મહારાજ કે રાજા ક્યાં સુધી અમદાવાદમાં અમે ન આવીએ? એ જ સમયે હારે દંડી દેવાનંદ સ્વામીને તો એટલો ક્રોધ આવી ગયો ને. મહારાજને કે મહારાજ તમે થોડીક છૂટી આપો તો હમણાં અમદાવાદના ડટ્ટણસો પટ્ટણ કરી નાખો. આમ કરીને આમ ઊંધું વાળી દઉં એવી મારામાં તાકાત છે તમારી કૃપાથી. મહારાજ કે શાંત રહ્યો, તાકાત તો અમારામાં છે, બધું આવડે છે. ધીરજ રાખવી અત્યારે ઈ જ સાચું છે. સાધુને ક્યારેય ક્રોધ ન કરાય, આપણે ક્રોધ ન કરાય. ભલે હામા વાળાને ગમે એમ કરવું પડે તો કરે, આપણે તો સાધુતા વૃત્તિ રાખવાની હોય. એમ મહારાજ સમજાવવા મળ્યા. મહારાજ કે કદાચ તમારે અમદાવાદના ડટ્ટણસો પટ્ટણ કરવું હોય તો અમદાવાદ પુણ્ય ભૂમિ બનવાની છે. અમારે ધામ બનાવવું છે. આને આપણે ડટ્ટણ પટ્ટણ નથી કરવું, આપણે અહીંયા જ આવીને રહેવાનું છે. મહારાજે રાજા પાસે રજા માંગી લીધી. ક્યાં સુધી અમે અહીંયા ન આવીએ? કે મારું રાજ હોય ત્યાં સુધી. મહારાજે કીધું, રાજ ક્યાં સુધી રહેશે? થોડા દિવસ ત્યાં રાજ વી ગયું અને મહારાજ અમદાવાદમાં પછી આવ્યા.
આ સમયે મહારાજે કેવી ધીરજ રાખી. સમયે સમયે ભગવાનની ધીરજ રહેતી હતી. કુલાશ્રમમાં મહારાજે તપ કરી, એ પણ ધીરજતાનું પ્રતીક છે. 4 મહિના એક પગે ઊભા રહેવું, હાથ ઊંચા રાખવા, અન્ન જળ લેવાનું નહીં. એ કડકડતી ઠંડી જે કુલાશ્રમમાં ગયા હોય એને ખબર હશે, એક રાત પણ રહેવાતું નથી. એક રાત રહી હોય તોય શરીર થઈ જાય છે બરફ જેવું. તો ભગવાન 4 મહિના ખુલ્લે શરીરે તપ કર્યું હોય, એ ભગવાન ધીરજતાનું પ્રતીક છે. ભગવાનની ધીરજતા કેટલી હશે. આપણે તો માંડ એકાદશી આવે ને તો હાથ સુધી માંડ ધીરજ રહે, સવારમાં ધીરજ તૂટી જાય. કાવણું કરવા વાળા મોઢું છું હોય તો એમાં નકોડો નિર્જળા ઉપવાસ કર્યો હોય ત્યારે તો સાક્ષાત દુર્વાસા બની જાય. બધા ન હોય, ગણાય ધીરજ. રંતીદેવ રાજાની ધીરજ કેવી! 49 ઉપવાસ. પેલા તો પોતે રાજા હતા, દુષ્કાળમાં બધું અન્ન ગરીબોને આપી દીધું. પછી કઈ પતિ પત્ની, દીકરો દીકરાની 4 જણા કણ વીણી અનાજ ભેગું કરે વાડીમાંથી. આટલું ભેગું થાય, દળાવીને રોટલા કરીને જમે. 49 ઉપવાસે ભોજન મળ્યું, એમાં થાળી પીરસીને જમવા બેઠા. ત્યાં ભિખારી આવીને ભીખ માંગી, ત્યાં થાળી આપી દીધી. પાણી પીવા જાય ત્યાં તરસો માણસ આવ્યો, ત્યાં પાણી આપી દીધું. આ કેટલી ધીરજ! આપણે સવારે એકાદશી ને પાવણું કરતા હોય ને કોઈ એમ કીધું હોય હું બહુ ભૂખ્યો છું મને આપો, આપણે હું જમતા હોય થાળી આમ કરીને આમ કોળિયું હેઠો મૂકીને આપી દઈ, કે તાજું ટુકડા વધ્યા હોય કે ખમા થોડીક વાર જમી લો પછી આપો. વધ્યું હોય એ આપી. પોતાનું કોઈ ન આપે, પેલા પોતાનું કરી લે પછી બીજાનું જે થવું હોય થાય. પેટ પૂજા પેલા. એટલે આપણી ધીરજ એટલે સુધી જ છે. ભગવાનમાં ધીરજ હતી. ભગવાનના મહાન સત્પુરુષોમાં પણ કેટલી ધીરજ હોય છે. આપણા પૂજ્ય બેનમાં અતિશય ધીરજતાનો ગુણ ભગવાને મૂક્યો છે. આમ તો એક ગુણ આપણે જોવા જઈએ ને સત્પુરુષની અંદર છે. ગમે એવા કપરા પ્રસંગો આવે, કોઈ માન અપમાન કરે, સંપ્રદાયમાં ગમે તેમ કોઈ બોલે, ગમે તેમ કોઈ અપમાન કરી નાખે તોય બધાને પગે જ લાગતા રહે. નાનામાં નાના હોય એને પણ હાથ જ જોડ્યા કરે. આ એક ધીરજતા, ક્ષમાશીલતા, દયા, આ બધા જ ગુણો ભગવાને આ સંતમાં મૂક્યા છે. એટલે આ સંત છે તે પરોપકારથી જાય છે અને ભગવાનને વાલા થયા છે. ધીરજ સમાન ધન આપણી પાસે ઓલું ધન કદાચ ન હોય ને ખિસ્સામાં તોય હાલે. ધીરજ રૂપી ધન ખિસ્સામાં લઈને ફરતા હોય તો ગમે ત્યાંથી ઓલું ધન તો મળી જ રહેવાનું છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ બધા જ ધીરજ આખ્યાનમાં બધાની વાતો કરી છે. એવા ભગવાન ધીરજ વાળા હતા. ત્યાર પછી ભગવાનનો મંત્ર સતાનંદ સ્વામીએ લખ્યો છે, ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ભગવાન કેવા હતા? જ્ઞાન વાળા. કેવું જ્ઞાન હતું ભગવાનને? આત્મા અને પરમાત્માનું જ્ઞાન હોય એને જ્ઞાની કહેવાય છે. સાચું જ્ઞાન તો ઈ છે, હું આત્મા છું, હું દેહ નથી, અને આ પરમાત્મા છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન જેને થઈ જાય એને જ્ઞાની માણસ કહેવાય. વચનામૃતમાં મહારાજે આત્મા અને પરમાત્માનું જ જ્ઞાન બતાવ્યું છે. વચનામૃતને શિક્ષાપત્રી તમે વાંચો તો દુનિયામાં ક્યાંયથી જ્ઞાન ન મળે એવું જ્ઞાન વચનામૃતમાં શિક્ષાપત્રીમાંથી મળી ગયું. 360 શાસ્ત્રનો સાર કાઢી નાની એવી શિક્ષાપત્રી ગાગરમાં સાગર સમાવી દીધો. સ્વયં પુરુષોત્તમ નારાયણની પરાવાણી એટલે વચનામૃત, ભગવાનની મૂર્તિ એટલે શિક્ષાપત્રી. બે વાંચો એટલે બધું જ આવી ગયું. બે સમજાઈ ગયા અને બધા શાસ્ત્રોનો સાર સમજાઈ ગયો. આમ ભગવાનને આલોકનું અને પરલોકમાં ભગવાનને સુખી થવા માટે શિક્ષાપત્રી અને વચનામૃત બે પુરાવા ભગવાને આપ્યા છે. ભગવાન ખૂબ જ્ઞાની હતા એટલે ભગવાનનો મંત્ર છે ઓમ જ્ઞાનીને નમઃ. ત્યાર પછી સતાનંદ સ્વામીએ 27મો મંત્ર લખ્યો છે, ઓમ શ્રી પરમહંસાય નમઃ. ભગવાન પરમહંસાય એટલે ભગવાનને કીધું મહારાજના સાધુની ભગવાને દીક્ષા લીધી. રામ અવતારમાં રાજા રૂપે હતા, કૃષ્ણ અવતારમાં પણ રાજા રૂપે હતા. મહારાજ જયારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા ત્યારે નક્કી કર્યું કે અમારે આ વખતે સાધુ રૂપે બનવું છે.
સાધુની દીક્ષા લીધી એટલે ભગવાનને પરમહંસ કીધા. હંસ પણ જુદા અને પરમહંસ પણ જુદા. હંસ હોય ને એ દૂધ ને પાણી બે જુદા કરે અને હંસ કહેવાય. દૂધ ને પાણી એક પાત્રમાં ભેગા કરીને મૂકી દો પછી હંસને બોલાવો ને તો હંસ બે વિભાગ કરી દે. હંસ સિવાય કોઈ દૂધ ને પાણી જુદા ન કરી શકે, એને કહેવાય હંસ. ભેળસેળ વાળો માલ હોય એને જુદો કરે એને કહેવાય હંસ. એવા પરમહંસ ભગવાન તો પરમહંસ હતા. સત્ય અને અસત્યનું જ્ઞાન ભગવાન કરાવી દેતા હતા એટલે કહેવાય પરમહંસ ભગવાન. આમ બોલાય, આમ ન બોલાય, આમ કરાય, આમ ન કરાય, આ બધું સત્ય અસત્યનું જ્ઞાન, સાર અસારનું જ્ઞાન ભગવાને જુદું કરી બતાવ્યું. વિવેક ને અવિવેક બધું જ ભગવાને શાસ્ત્રોમાં બતાવી દીધું. માટે નામ પડ્યું પરમહંસ. હંસ હોય એમાં ઈ હંસ ક્યાં રહે પાછા? જેવી તેવી જગ્યાએ ન રહે. માન સરોવર હોય ને ત્યાં જ હંસો રહે છે. એમ આપણા માટે તો આ સત્સંગ છે તે માન સરોવર છે. સત્સંગ રૂપી માન સરોવર ને કાંઠે આપણે બેઠા છીએ તો આપણે હંસ થવું પડે ને. હંસ હોય ઈ માન સરોવર ને કાંઠે જ રહે. એમ જે સાચા હંસ હોય ઈ માન સરોવર ને કાંઠે જ રહે છે. પરમ એટલે ઉત્તમ જેનું જીવન હોય ને એને પરમ કહેવાય. એવા આપણે પરમ હંસ જો થવું હોય ને તો ઉત્તમ જ્ઞાન. ઋષભદેવ ભગવાન 24 અવતારમાં થઈ ગયા એને પરમ હંસના ધર્મ શીખવાતા. બધા જ અવતારના ગુણ સ્વામિનારાયણ ભગવાનમાં જોવા મળે છે એટલે પરમહંસ કીધા છે. પોતે પરમહંસ તરીકે રહ્યા છે અને બધા સંતોને એવું જીવન જીવતા શીખવા છે. દૂધ ને પાણી જુદા કરે તે હંસ. એ જ રીતે સંતોને પણ સત્સંગની અંદર હંસ તરીકે જીવન જીવતા શીખવું છે. સત્સંગથી ભર્યું જેનું જીવન હોય, સત્સંગને આધારે જ જે જીવતા હોય એને કહેવાય પરમહંસ. જીવનમાં સત્સંગ હશે ને તો ભલે ખાવા માટે માંડ પૂરું થતું હોય તોય પરમહંસ હોય એના જીવનની અંદર. પ્રભુ ભક્તિમાં જે મસ્ત હોય એને કહેવાય સંત. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ નાહી અમીરી છે. તો સંતની વાત જ આવી ત્યાં પૂજ્ય બેન સંત મંડળ લઈને પધાર્યા છે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા કથાના વક્તા શ્રી દરેક સંખ્યકી બહેનો, દરેક યજમાન બહેનો, વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બહાર બહુ તડકો છે પણ સભા મંડપમાં છાંયો છે કે નહીં?
કથા સાંભળવાની મજા આવે છે? બહુ સારું લ્યો. તો આજે સ્વામિનારાયણ મહામંત્ર એ જેનું આપણે 200 વર્ષથી રટણ કરીએ છીએ એવા મહામંત્રની વાત આજે કથામાં આવે છે. આમ તો છે ને એક વખત બ્રહ્મા પાસે બધા દેવો ગયા તો વરદાન માંગ્યું ને તો બ્રહ્માએ એને દ આપ્યો. દ કે એને પછી દેવોએ એનો અર્થ કર્યો દયા. પછી પાછા દૈતો માગવા ગયા કે એને બ્રહ્માએ એને દ આપ્યો તો એનો અર્થ એને કર્યો દાન. પછી મનુષ્ય એની પાસે માગવા ગયા તો એને દ આપ્યો. તો ભગવાને બ્રહ્માએ એને દ આપ્યો તો એને એનો અર્થ કર્યો દમન. દયા, દાન અને દમન આ ત્રણેય જીવનમાં જરૂર છે. મનનું દમન કરવું, ઇન્દ્રિયનું દમન કરવું, દયા રાખવી અને દાન કરવું. આવો સુંદર મજાનો અર્થ કર્યો. એટલે જો મહારાજ આપણને તો ઘણી રીતે શાસ્ત્રોમાં ઉપદેશ દેતા હોય પણ વ્યવસ્થિત એનો અર્થ કરી અને આપણે જીવનમાં ઉતારીએ તો મહારાજ બહુ રાજી થાય. બરોબર? નહીતર છે ને ઘણા એવા ઊંધા જીવન જીવતા હોય દુઃખી થાય. એક ભાઈ એને ઘરવાળીને તેડવા ગયા ગામડે કે હિન્દુસ્તાનમાં એવો રિવાજ પગે અળતો લગાવે. આપણે હાથી ભાષામાં કંઈક મહેંદી કહેતા હશું. પગે તમે જોજો છપૈયા અને મથુરા ગોકુળ બાજુ જાઓ તો પગે ઓલે ગુલાબી લીટી કરી હોય બાઈની એને અળતો કહેવાય. એટલે ઓળી જાય તો કલર તો પગે અળતો આ બે નાણું ઓળીને આવે પગે અળતો લગાવેલો. એક નદી આવી આવી એટલે એ નદીમાં તો પાણીમાં હાલવાનું, પુલ નહીં એટલે એ કે હાલો પાણીમાં હાલવાનું છે. એને ઘરવાળો આવી ગયા તો તેડવા ગયા હતા. તે કે મારે પગે અળતો છે એ ધોવાય છે કે હું પાણી ન હાલું. એમ પગ નો પાવો તો એમ લઈ જા. એ વાંકા વળી બે પગ પકડ્યા તો ઓલી ધબલે નેટી પડી પગ પકડીને હાલવા માંડ્યો. ઓલી વાહે દરડાવવા માંડી તો પગ ઉપરને માથું વેઠે પાણીમાં હાહર આવેલા દરડાતા કાંઠે જઈને નાખી દે મરી ગઈ બાઈ. તો બધા ભેગા થયા. ઈ કે અરે રે મૂર્ખ્યા ભાંગશે કે નહીં આ બાઈ મરી ગઈ. ઈ કે ભલે જીવડો ગયો પણ રંગડો જ રેવાય એમ પગ જો. એટલે આપણે કહેવત પડી કે જીવડો ગયો પણ રંગડો હવે રંગને હું કરવો લે. ઈ કે જો છે પગને મેટવાળવા દીધા હું કેવો ગયો. એટલે આવી મૂર્ખાવી ઘણી દુનિયા છે. આલા બહેનો સમજણ છે ઈ સત્સંગમાં છે. અને સત્સંગ રંગે અખંડ દિવાળી. સત્સંગ થયો તે થઈને ભાગ્યશાળી. આજે ભગવાનના નામનો મહિમા આવશે. ભગવાનના નામનો મહિમા એટલો બધો ભગવાનના નામનો મહિમા છે માટે ભગવાનનું નામ ક્યારેય મૂકવું નહીં, ભૂલવું નહીં, સતત સ્મરણ કર્યા કરવું. બરોબર? નહીતર છે ને માણસ છે ને એના બધાના નામ હોય જુદા જુદા પણ નામ એવા ગુણ કોઈનામાં હોય નહીં. અને ભગવાનના નામ એવા ગુણ જો આપણે 108 નામની કથા કરીએ છીએ પણ એક એક નામમાં હજારો ગુણ ભગવાનને હોય. અને માણાનું નામ તો ઘણા નામ મીઠીબેન હોય, મીઠીબેન હોય, હમજુબેન હોય. બરોબર? અને મીઠીબેન હોય જીભ કતરાવેલી દાતરી છે હોય એવું હોય ને. માટે નામ એવા ગુણ ભગવાનમાં હોય. મનુષ્યમાં કોઈ નામ એવા ગુણ હોતા નથી. તે વાસુદેવાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ એમ તમારે બધા બાઈએ પાઠ ભાકર હોય સારું. તો બધા બાઈએ ની કથા પૂરી થઈ ગઈ. ગોર મહારાજ લઈ ગયા. એક બેન હવારમાં ઉઠી નાય ભગવાને દીવો કરી હાથમાં માળા લીધી.
પણ હવે માળા કરવા બેઠા પણ એના ઘરવાળા નામ વાસુદેવભાઈ. હવે જપ કેમ કરવો? અને નીમ લીધેલું ભંગાય નહીં. જો નામનો મહિમા એ બેન બહુ હોશિયાર, બહુ વિચાર કર્યો. હવે ગોર મારો જોઈ ગયો પૂછવું કોને, અને જો ન માળા કરું તો નીમ ભાંગે, અને માળા કરું તો ઘરવાળા નામ લેવાય નહીં. કે એનું નામ જ વાસુદેવભાઈ. વાસુદેવભાઈ વાસુદેવભાઈ નું કે પણ વાસુદેવ ને બહુ વાસુદેવ એમ આવે ને ઘરવાળા. એ બેન ઘડીક વિચાર કરીને હોશિયાર બહુ હોશિયાર એટલે અમારે શીખવાડીને કરી દેવા. એટલે ફટાકે નિર્ણય લઈ લીધો અને હાથમાં માળા લઈને બેસી ગયા. મીડિયા જપ કરો, ઓમ શ્રી બાબલાન બાપાય નમઃ, ઓમ શ્રી બાબલાન બાપાય નમઃ, ઓમ શ્રી બાબલાન બાપાય નમઃ. પાછળ કરી નાખ્યું હું બોલ. એટલે વાસુદેવભાઈ આવી ગયો ને એમ. એટલે કોઈ પણ રસ્તો કાઢો તો આવી રીતે નિર્ણય લઈને કાઢી લેવો જોઈએ. એ હોશિયારી કહેવાય. નિયમ ન ભાંગવા દીધું માટે વાલા બહેનો, આપણને તો આવું સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું નામ મળ્યું છે, એના આપણે આશ્રિત થયા છીએ. માટે ભગવાનનું ભજન કરવું. આ કથામાંથી ભગવાનના કેટલા ગુણ, નામ ઉપરથી ગુણ કેટલા આવે છે, કેવા ભગવાનના નામ છે, તે કેવું ભગવાનનું કાર્ય છે, ભગવાનનું ઐશ્વર્ય છે વાલા બહેનો. એટલે ભગવાનની મોટપ જાણી અને મહિમાથી ભગવાનનું ભજન કરજો. અને સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કળયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ છે. એટલે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની ધૂન બોલવી, ભગવાનની કીર્તનો બોલવા, આ મૂર્તિનું વર્ણન કરવું, આ બધું કીર્તન ભક્તિમાં આવે. માટે વૃથાકાળ નિર્ગમવો નહીં, ગડપણની વાટ જોવી નહીં, અને સતત ભગવાનનું સ્મરણ કર્યા કરવું. સભા મંડપમાં બેઠા હોય ત્યારે તો આપણે સ્વામિનારાયણ કરીએ, પણ ઘરે જઈને પાછા ભગવાનને ભૂલી જઈએ. તો મહારાજે વચનામૃતમાં કીધું છે કે જ્યારે ભજન કરવા બેસે ત્યારે જ ભગવાનમાં વૃત્તિ રાખે, અને ભજનમાંથી ઊભા થાય ત્યારે ભગવાનને ભૂલી જાય. તો એની ભજનમાં બેસે ત્યારે પણ વૃત્તિ ભગવાનમાં રહે નહીં. માટે આ કથામાંથી આપણે ધીરે ધીરે થોડો થોડો અભ્યાસ કરીને ભક્તિ વધારવી, નિયમ ધર્મ આપણા દૃઢ કરવા. ઘણાની ભક્તિ ઢીલી પોશી હોય, નિયમ ઢીલા પોચા હોય, બરોબર. આમ સુરવીર હોય, ગામ જવામાં, મહેમાન ગતિ કરવામાં, ચાંદમાં જવામાં સુરવીર, પણ ઘણા ભક્તિમાં ઢીલા. માટે ભક્તિમાં ક્યારે ઢીલું રહેવું નહીં, અને ભક્તિ આપણા કલ્યાણને માટે કરવાની છે. માટે મહારાજ રાજી થાય એવી ભક્તિ ભગવાનના ભક્તે કરવી જોઈએ. સારું, લો હવે આજે સ્વામિનારાયણ મહામંત્ર નો ઉત્સવ લેવાનો છે. મંત્રનો મહિમા તો તમે જાણો જ છો, જેનું સર્વોપરી નામ છે. અને એવો આ કળિયુગમાં, આ બ્રહ્માંડમાં કે ચારે યુગમાં કે વેદ પુરાણમાં જો તો જે મહિમા સ્વામિનારાયણ નામનો છે એવો બીજા કોઈ મંત્રનો નથી. એવો મંત્ર ભગવાનને આપણને દયા કરીને આપ્યો છે. એનો જે કઈ મહિમા છે એ કથામાં રેખાબેન વર્ણવશે. વાલા બહેનો, આપણને મહિમા તો છે, અને વિશેષ ને વિશેષ મહિમા દ્રઢ કરજો. એવા રૂડા આશીર્વાદ સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વિતત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે.
વિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. રામાનંદ સ્વામીના દર્શનની એને ઈચ્છા છે કે મને રામાનંદ સ્વામીના દર્શન થાય. ત્યારે સાંભળવા મળ્યું છે કે રામાનંદ સ્વામી તો ધામમાં પધારી ગયા છે. ત્યારે નિરાશ થઈ ગયા છે, તીર્થયાત્રા કરવા જવા માટે ઊભા થઈને ચાલતા થવાની તૈયારી કરે છે. મહારાજે કીધું તમારે રામાનંદ સ્વામીના જ દર્શન કરવા છે ને, હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવું. સભામાં બેસાડ્યા છે. મહારાજે એના સામે દ્રષ્ટિ કરી સમાધિ કરાવી છે. સમાધિમાં મહારાજના દર્શન થયા. અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપના દર્શન કરી અનંત મુક્તોના દર્શન કર્યા. એક સાથે બધાની પૂજા કરી. રામાનંદ સ્વામી મહારાજની સેવામાં હાજર હતા અને સમાધિમાંથી જાગ્યા. ત્યાં તો જેવું અક્ષરધામમાં સ્વરૂપ જોયું હતું એવું જ પરેણી ગામની સભામાં ભગવાનનું સ્વરૂપ જોયું. બે સ્વરૂપ એક જ થઈ ગયા છે. મહારાજે શીતળદાસને કીધું છે કે તમે જે સમાધિમાં દર્શન કર્યા એની આ બધા સભાવાળાને વાત કરો. ત્યારે શીતળદાસે સભામાં દિવ્ય દર્શનની વાત કરી છે. અક્ષરધામ અતિ તેજોમય છે, અનંત મુક્તો છે અને જેવું અહીંયા મહારાજનું સ્વરૂપ છે એવું જ અક્ષરધામમાં છે. અને રામાનંદ સ્વામી તો મહારાજની સેવામાં છે, સેવક તરીકે છે. આવા મને દર્શન થયા છે. ખૂબ ખૂબ ભગવાનનો મહિમા સમજાયો છે. સદાને તો રામાનંદ સ્વામી જ ભગવાન છે એમ બધાને નિશ્ચય હતો, પણ શીતળદાસે વાત કરી તોય ઘણાને મનાયું નથી. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમને જો સમાધિ કરાવો તો અમને ખબર પડે કે તમારું અક્ષરધામ કેવું છે, એના દર્શન અમને કરાવો. ત્યારે મહારાજે આખી સભા સામે દ્રષ્ટિ કરી છે અને આખી સભાને સમાધિ કરાવી દર્શન કરાવ્યા છે. ત્યાર પછી મહારાજે સભામાં વાત કરી છે કે અત્યાર સુધી તમે બધા જુદા જુદા નામનું ભજન કરતા હતા. કોઈ હરે રામ હરે કૃષ્ણ, કોઈ સીતારામ સીતારામ ભજન કરતા, જુદા જુદા નામનું ભજન કરતા. અત્યારે અમારે તમને એક મહામંત્ર આપો છે. આમ જ્યાં વાત કરી આખી સભા સ્થિર થઈ ગઈ છે. ભગવાનની સામે દ્રષ્ટિ રાખીને સાંભળવા માટે તૈયાર થઈ છે. એ જ સમયે અક્ષરધામ સ્થિત મહારાજના નાભી કમળમાંથી નાદ આવ્યો છે અને ગુંજતો ગુંજતો અક્ષરધામમાંથી અષ્ટ આવરણ પાર કરી પરેણી ગામની સભામાં નાદ સંભળાવા લાગ્યો છે અને ઈ નાદનો અવાજ આવવા લાગ્યો. મહારાજે બધાને કીધું સાંભળો, જે તમને સંભળાય છે એ મંત્ર છે અને ઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર સંભળાનો છે. મહારાજે આખી સભાને કીધું છે કે જે મંત્ર તમને સંભળાય છે એ મંત્ર તમને મારે આજ આપવો છે. મહારાજે સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો છે અને મહારાજ બોલ્યા છે કે ઈ મંત્રનું આજથી બધાએ ભજન કરવાનું, માળા કરવાની, એક જ મંત્રનો જપ કરવાનો. ઈ મહામંત્ર છે. અને મહારાજે પરેણી ગામની સભામાં પોતાનો મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહામંત્રરાજની જય. સોના આધ્યાત્મિક કલ્યાણના ધોરી માર્ગ માટે મહારાજે આપેલો મહામંત્ર રાજ સ્વામિનારાયણ મહામંત્ર આવી રહ્યો છે. જોરદાર તાળીઓ પાડીને ધૂનમાં જોડાઓ. ભગવાને પોતાના સ્વરૂપે નામ પાડેલું છે. આપણા આધ્યાત્મિક કલ્યાણનો મહામંત્ર રાજ એટલે સ્વામિનારાયણ મહામંત્ર. પૂજ્યબેન અહીંયા સ્ટેજના આગળના ભાગમાં મંત્રને વધામણા કરીને ઉપર આવશે. જ્યાં ઉભા રહી જાય
आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। चरण कमल लकी अंतर लीजिए, चरण कमल लकी अंतर लीजिए। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। सनकादिक नारद त्रिपुरारी, सनकादिक नारद त्रिपुरारी। विमल नाम रटे वारंवारी, विमल नाम रटे वारंवारी। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। अनंत कोटि भुवनेश भवानी, अनंत कोटि भुवनेश भवानी। सब विध महिमा शखत नहीं जानी, सब विध महिमा शखत नहीं जानी। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। भरत ध्यान दृढ़ योगी मुनीश्वर, भरत ध्यान दृढ़ योगी मुनीश्वर। शेष सहस्त्र मुख रटत निरंतर, शेष सहस्त्र मुख रटत निरंतर। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। नर नाटक अक्षर अक्षर न्यारा, नर नाटक अक्षर अक्षर न्यारा। पुरुषोत्तम पूरण जन प्यारा, पुरुषोत्तम पूरण जन प्यारा। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। नौतम रूप अखड़ छवि न्यारी, नौतम रूप अखड़ छवि न्यारी। ब्रह्मानंद जावत बलिहारी, ब्रह्मानंद जावत बलिहारी। आरती प्रगट प्रभु जी की कीजिए, आरती प्रगट प्रभु जी की कीजिए। सहजानंद स्वामी महाराज की जय।
અલબેલાયા ઓરા રે અરજ કરું છું અલબેલાવો ઓરા રે અરજ કરું છું અલબેલાયા ઓરા રે અરજ કરું છું અલબેલાવો ઓરા રે અરજ કરું